નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 19 સપ્ટેમ્બર 2024ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો વાયદા બજારમાં ઉછાળો, રોકડ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ સેન્ટરની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો આજે પણ વધી હતી અને તમામ સેન્ટરમાં મળીને આશરે 20,000 મણનો નવો કપાસનો આવ્યો હતો તેવો પ્રાથમિક અંદાજ છે અને કપાસની આવકો વધી હોવાથી ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો અને સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો રાજકોટમાં 6,000 મણની, બોટાદમાં 7,000 મણની, હળવદમાં 4500 મણની અને બાબરામાં 200 મણની આવક હતી। તો અમરેલીમાં 5,000 મણની આવક હતી। તો મિત્રો, ખાસ કરીને અત્યારે રાજકોટમાં કપાસની કુલ આવક 8,000 મણની આવક હતી અને તેના ભાવ 1660 થી 1690 રૂપિયા હતા। સૌથી ઊંચા એક એન્ટ્રી એવી હતી 1721 રૂપિયાની જોવા મળી રહી હતી। તો મિત્રો, કપાસિયા અને ખોળની બજારમાં ભાવ મિક્સ રહ્યા હતા અને બેન્ચમાર્ક વાયદો આજે 68 વધીને 3816ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1201 થી 1666 રૂપિયા, કાલાવાડ 1395 થી 1600 રૂપિયા, બાબરા 1417 થી 1653 રૂપિયા, જેતપુર 1046 થી 1652 રૂપિયા, વાંકાનેર 1200 થી 1725 રૂપિયા, રાજકોટ 1400 થી 1721 રૂપિયા, અમરેલી 1070 થી 1638 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1675 રૂપિયા, જસદણ 1350 થી 1605 રૂપિયા, બોટાદ 1275 થી 1685 રૂપિયા,